ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. અને વ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગ 9:30 વાગી ગયા છે ઓલરેડી. નહીં થઈને તો રેડી થઈ ગયા છીએ, એ તો તમને દેખાતું જ હશે. અને કાલ આપણે અને નાસ્તા પણ કરી લીધા છે ને કામ હજી બધા બાકી છે, એટલે કામ કરવાથી જો કે કોઈને બોલાવાય નહીં, એટલે કામ બધા ઉપાડવાના છે. અત્યારે આળસ આવી છે કામ કરવાની, પણ કરવું તો પડશે. એમાં ચાલશે, કેમ કે ઘરના કિચન તો બધા કરવા જ પડશે. એમાં તો ચાલશે જ નહીં. આળસ કરી એ ધીરે ધીરે બતાવતો કામ. તો થોડી વાર તમારી વાર છે ને, હવે વાત કરી લઉં ને પછી કામે ચડી જાઉં. એટલે વિડીયો બનતો ને કામે થતું છે. વિડીયો બની જાય તો વાંધો ના હોય, તો છે ને કામે ઉઠલે પછી. એટલે કે પેલા છે ને થોડો વિડીયો શૂટ કરી લઈને પછી કામે લાગી જાય, મંડીએ કામ કરવા. એટલે વેલા પાછા ફ્રી થાય કામમાંથી છે ને, થોડો વિડીયો શૂટ થઈ જાય ને તો પછી હમણાં કામ ઉકલશે. ફટાફટ તમારે જો ઝપાટા બધા કામ કરી નાખું કે નહીં. એટલે કામ બધા બાકી છે, હમણાં ફટાફટ કામ બધું ઉપાડવાનું છે. ઇન્દોરે તો બેસી ગઈ છું અત્યારમાં, એટલે આટલો હિંચકો ચાલે ને એમાં મને છે ફેર ચડે. એટલે હિંચકો ઇન્દોર છે અને હિંચકા નથી ખાતા આપણે, બેસવાનું જ ન હોય. આ તો વિડીયો શૂટ કરવા માટે બેસી જાઉં છું ને, એટલે બાકી બેસવું જ નહીં. આટલો હિંચકો ચાલતો હોય ને તો મને ફેર ચડે. એટલે ઇન્દોર આપણે લઈ તો લીધો છે, પણ બેસતા નથી. ઇન્દોર પૂજન માટે થઈને લેવો પડ્યો હતો, ખાસ કરીને તો પૂજન માટે જ લેવો પડ્યો હતો. પૂજન ઇન્દોરાને બહુ જ હતું, ઇન્દોરો કરતો, એટલે એના માટે થઈને જ લેવો પડ્યો હતો. ને આ છે ને આપણે લીધો તો ક્યારે કહું, યાદ કરી કહું ક્યારે લીધો તો, આપણે લોકડાઉન માં લીધો હતો. એમાં છે ને આપણે 1800 ની કે એમ કઈક પાઇટ આવી હતી, અને 500-600 ને એમ કઈક છે ને સ્ટીલ ના હતા. આ સળિયા એટલા હતા ને, તો એ કે સ્ટીલ ના છે એમ કરીને 500 કે 700 રૂપિયા એમ કઈક આના લીધા હતા સળિયાના એક્સ્ટ્રા. ને તે પછી ઉપર લગાવવા માટેના શું કઈક જોઈએ ને, એ બધું કઈક અલગ થી લીધું હતું. એટલે અમારે લગભગ છે ને 3000 ની અંદર કઈક છે ને ઇન્ડોરો પડ્યો હતો, પણ ઇન્ડોરો કોઈ બેસવા વાળું છે અમારે નહીં, કોઈ બેસતું નથી. પૂજન એક હિંચકા ખાતો હોય, જો કે તો એના માટે પણ એ કઈ ફ્રી હોય નહીં, હિંચકા ખાઈ ક્યારેક બેસે. બાકી તો પૂજન તો 10th માં, એટલે બપોર સુધી સ્કૂલે જાય, બપોર પછી હોમવર્ક કરે, અને પછી લાઈવ ક્લાસ આવતા હોય તો ક્લાસમાં જ ખાતો હોય. એટલે એને કઈ હવે આજ વખતે 10th માં હતો ને, તો એને કઈ પછી હિંચકવાનો કઈ એટલો બધો હિંચકા ખાવાનો ટાઈમ મળતો નહીં, એનામાં પછી બીઝી હોય, એટલે એને કઈ હિંચકા ખાતો નથી. લેવડાવવા ટાણે તો છે ને તાત્કાલિક લેવડાવી લીધો હતો. એટલે હું તો છે કે મને તો હિંચકા ખાવા ગમે, પણ ફેર ચડે એટલે કઈ બેસું નહીં હિંચકા. આપણે બહાર ક્યાંક ગાર્ડન માં કે ગયા હોય, અહીંયા હિંચકા કેવાય, બધા હિંચકા ખાતા હોય ને, તો હિંચકા ખાવાનું મન થાય, બધા નારે બેસી જાય હિંચકામાં, પણ આમ એક હિંચકો ખાઈ ન શકીએ ત્યાં તો મને ફેર ચડવા. કોને માર્ચેમાં આવું થાય કોમેન્ટ કરજો. જો આપણે હેર કલર પણ કરી લીધો છે. ગઈકાલે મેં તમને કીધું હતું ને કે આપણે હેર કલર કરવાનો છે, આપણે હેર કલર પણ કરી નાખ્યો છે. કેટલા મસ્ત વાળ થઈ ગયા છે ને, એકદમ બ્લેક એમ છે. હવે 10-15 દિવસ ચાલશે નહીં, પાછા થઈ જશે સરસ ના રૂપાળા થઈ જશે. 10-15 દિવસમાં પાછો હેર કલર કરી લેશું, કઈ વાંધો નહીં, બરાબર ને. ને મહેંદી તો આપણે ક્યાં લેવા જવી પડે, દુકાનમાં ઓલરેડી હોય જ, લગાવી લેવાની. છેલ્લી તોડી ના લગાવી, એ કઈ ચિંતા છે નહીં, લગાવી રાખવાની. છે ને આપણે વિડીયો નો એન્ડ કર્યો ને, તે પછી હું એટલી ખુશ હતી, કેમ કે અમારા મમ્મી દીકરા બેન વાત થઈ ને, તો મારો વિડીયો છે ને આજે આવવાનો હતો, તો એ પાછું કેન્સલ થયો. સાંજ સુધી એટલો અરફ હતો કે નહીં મારે કાનુડો આવશે. આવવાનું પાછું કેન્સલ થયું કે મમ્મી હું નથી આવતો. સાંજે રાત્રે 11 વાગે મને મેસેજ આવ્યો કે મમ્મી હવે હું નથી આવતો, એ કે કઈ પણ કારણસર પછી પાછું કેન્સલ થયું. એટલે કે મમ્મી હું નથી આવતો, પછી તો શું, પછી આપણને ગમે. કાલ તો હરખ એટલો હતો કે મારે કાનુડી આવશે. અને પેલા આવવાનો હતો, મેં તમને આગળ વિડીયોમાં વાત કરી. એને છે ને કાનુડી સ્કૂલમાં હતો ને, સ્કૂલમાંથી સર્ટી કાઢવાની હતી, અને બીજી સ્કૂલમાં એડમિશન પણ લેવાનું હતું. તો એડમિશન લેવા માટે પણ આવવાનો હતો, તો ત્યારે એ પાછું કેન્સલ થયું, કેમ કે એમાં પૂછવાની ક્યાંય જરૂર પડે એમ હતી નહીં. તો ભાવેશ એકલા ગયા, હમણાં 2 દી પહેલા ગયા હતા, તો સર્ટી કાઢી આવ્યા છે. અને બીજી સ્કૂલમાં એડમિશન લેવાનું હતું, તો એડમિશન પણ એનું લઈ આવ્યા છે. એટલે એમાં કઈ પૂછવાની જરૂર હતી નહીં. તો ત્યારે મારો કાનુડો આવ્યો નહીં, નકર ત્યારે તો આવવાનો હતો એડમિશન લેવા માટે. તો એમ થાત કે હાલો 2 દિવસ રોકાઈ જશે, પાછો વયો જશે, પણ તો એ ત્યારે આવ્યો નહીં. ને અત્યારે કાલ હવે અમારે આજે જ બહાર નીકળવાનું હતું, બહાર જવા માટે. બપોર પછી નીકળવાનું હતું, ને રાજકોટ થી જ પૂજન તો રાજકોટ થી અત્યારે બપોરે કે રોંઢે અહીંયા પહોંચી જાય, અહીંયાથી પછી અમારે બધાને બહાર જવાનું હતું, એવું હતું. પૂજન ને આવવાનું શું હતું, આજે છે ને એ આવવાનો હતો, બપોર સુધીમાં એ પહોંચી જવાનો હતો. પૂજન છે ને રાજકોટ થી આજે અહીંયા આવવાનો હતો. જમી કરી નીકળવાના હતા, તો 3 વાગે અહીંયા પહોંચી જાય, બરાબર. જમી કરી નીકળે તો 3 વાગે અહીં પહોંચી જાય, 3 વાગે અમારે અહીંયાથી પાછું બધાને બહાર નીકળવાનું હતું.
તો પછી ઈ થયું કેન્સલ, એટલે પૂજન આવતો નથી. નહીં તો અમારે આજે બપોર પછી બહાર જવાનું હતું. પૂજન રાજકોટ થી અહીંયા આવે, અહીંયાથી પછી અમારે બહાર જવાનું હતું મમ્મી દીકરા બેને, એવું હતું. તો પછી એ કેન્સલ થયું ને એટલે પૂજન આવતો નથી. અને બધી તો વાતની જો કે ચોખવટ ન કરવાની, કેમ કે આમાં બધા વિડીયા જોતા હોય એટલે અમારે છે ને આ રીતે કેન્સલ થયું ને. અમારે કાનુડી આજ તો આવે તો વળી 2 દિવસ રોકાય ને પછી પાછો તો વહી જાય. જો કે હજી વેકેશન તો એને 8 તારીખે ખુલે છે એમ ભાત કહેતા હતા. તો ત્યાં સુધી તો હજી તો જો કે અહીંયા આવે નહીં, રહે નહીં, ત્યાં સુધી તો મામાને ઘરે જ રહેવાનો છે. તો એમ થાત કે 2 દિવસ આવે છે, 2 મહિના થઈ ગયા ગયો છે નહીં, પણ હજી હું 3-4 દિવસ ભાઈના ઘરે રોકાણી ને એટલા દિવસ મારે ભેગો રહ્યો, મમ્મી દીકરો એટલા દિવસ ભેગા રહ્યા. બાકી તો પછી હું તો અહીંયા તો પછી એકલી જ હોય અને પૂજન કઈ અહીંયા રહ્યા નહીં વેકેશન ખુલે ને ત્યાં સુધી. આ રીતે આવે જ ને 2 દિવસ તો મમ્મી દીકરો બે મજા કરે 2 દિવસ, પણ તો હવે આવવાનું થયું કેન્સલ, એટલે હવે તો કઈ પાછું આવે નહીં. કઈ વાંધો નહીં, હમણાં વેકેશન ખુલી જશે પછી તમારે કાનુડી અમારી પાસે જ રહેવાનો છે, ક્યાંય જવાનો તો છે નહીં. પછી તો વેકેશન ખુલ્યા પછી તો ક્યાંય જશે નહીં, પછી તો મમ્મી દીકરાને ભેગું જ રહેવાનું છે. અત્યારે શું કરું ખબર તમને, હમણાં વિડીયો આપણો છે ને બંધ કરી દઈશ ને પછી આ તમને સામે આર્યામાં દેખાતું હોય છે બ્લુટૂથ, એ બ્લુટૂથ ઉપર છે ને બપોર સુધી ત્યાં સુધી એ ને ભક્તિ ગીત ચાલુ હશે, બજરંગદાસ બાપાના, હનુમાન દાદાના ને બાગેશ્વર બાલાજીના ને લગભગ બધા છે ને એમાં ભજન ને એ બધું આવતું હોય. હમણાં બ્લુટૂથ ઉપર મોબાઈલ ચાલુ કરી દઈશ ને એટલે સાંભળે રાખીશ ને પછી કામ કરી રાખીશ એટલે વાંધો ન આવે. બાકી તો એકલા જરાય ગમે નહીં. પાંજરામાં આપણે કોઈરા હોય ને એવું લાગે એકલા એટલે છે મને જરાય ન ગમે. કઈ વાંધો નહીં, હવે થોડોક ટાઈમ છે, આજ કેટલી 22-23 તારીખ તો કઈક થઈ ગઈ છે. હમણાં વેકેશન ખુલી જાય તો 10-12 દિવસ હશે, એથી વધારે તો કઈ નહીં હોય. એટલા દિવસ વેટ કરી લઈએ, બીજું શું હોય. બાકી કાલ તો રખાય એવો હતો તો મારે કાનુડી આવી છે, અમે કાનુડી આવી જશે, કઈ વાંધો નહીં. 10-12 દિવસ એટલા 2 વર્ષ નીકળી ગયા તો હવે 10-12 દિવસ નહીં નીકળે, કઈ વાંધો નહીં. ચાલો હવે વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને આપણે છે ને બધા ઘરના બધા કામ મંડું ફટાફટ કરવા તો વેલા થઈ જાય છે પાછા. અને વાતો તો કઈ મારે ખૂટવાની છે નહીં ને ઘડિયાળમાં તમે જોજો પાછળ કેટલા વાગ્યા છે. ચાલો તો હવે છે ને એને બ્લુટૂથ ઉપર છે ને બજરંગદાસ બાપાના છે ને ભજન ચાલુ કરી દઉં ને તો એને સાંભળે રાખીએ. ઉપર સુધી છે ને ભજન ને એવું બધું સાંભળતી હોય બ્લુટૂથ ઉપર, અને પછી છે ને 11 વાગી જાય ને એમ થાય ને તો વિડીયો શૂટ કરવાનો હોય ને થોડો ઘણો તો વિડીયો શૂટ કરવાનો, વિડીયો શૂટ કરીને મૂકીને વિડીયો શૂટ તો હાલો 5 થી 10 મિનિટ વધીને હાલો આ સ્પીચ હું આપું એ આપતી 5 થી 10 મિનિટ વધીને પછી કઈ આખો વિડીયો તો કઈ સ્પીચમાં ન બની જાય તો 5-10 મિનિટ જે શૂટ કરવાનું એ શૂટ કરી લે પછી પાછું છે ને બ્લુટૂથ ઉપર ચાલુ કરી દઉં ને 10 વાગ્યા સુધી ભક્તિ ગીત સાંભળું ને પછી છે ને મને જૂના સોંગમાં પપ્પાની જેમ છે ને બહુ જ ગમે ને તો હું છે ને જૂના સોંગ સાંભળતી હોય. નહીં સાંભળવા સવારમાં તો છે ને ભક્તિ ગીત જ મારા વાગતા હોય. સવાર મારે છે ને બ્લુટૂથ ઉપર ને ભક્તિ ગીત જ ચાલુ હોય ને પછી છે ને 10:30-11 વાગી જાય ને પછી ચાલુ કરી દઉં જૂના સોંગ આવે ને ઈ આ મૂવીઝ ના જે જૂના સોંગ હોય ને એ બધા ઈ મને બહુ જ ગમે. મારા પપ્પાને છે ને જૂના સોંગ ગમે, મને એ છે ને મારા ફેવરેટ જૂના સોંગ. અત્યારે તો પૂજન ને એવા જૂના સોંગ ગમે એ સાંભળતા હોય એટલે છે ને આ રીતે છે ને આખો દિવસ છે ને ટાઈમ પાસ થઈ જાય ખબર ન પડે. બાકી તો એકલા ન ગમે. આ મોબાઈલ નો સહારો છે ને તે વાંધો ન આવે. બેટા બાજુ તો આવતી રહે દેખા ભપ થઈ જઈશ. અરે પણ હાથ ફેરવું છું બેટા પછી ભપ થઈ જાય ગાંડો. નીની આવે તી કા નીની આવે બેટા એ દેખો નીની આવે દેખો ક્યાં ની રમે જો હું સોરો લાંબી હોય ને તો પછી જો મારી ભેગી આવીને લંબાવી છે ને પછી મને માથા મારે હાથમાં બધે એમ કઈ કે હાલો મને હાથ ફેરો જોજે સુઈ જાવ છે ને ઢબુ એ ઢબુ મમ્મા શું હોય તો મમ્મા તો સુઈ જાવ હોય દીકો તો મમ્મા શું બાવને બાવને મમ્મા તો શું હોય હા ઢબી કરછો હા ઢબી કરછો હાથ કેવું છું દીકા સુઈ જા મને દીકો સુઈ જા હવે બસ ફેરવો એ જોઈ લે આ સુઈ જા ફેરવો ક્યાંથી ક્યાં પહોંચી ગઈ જોઈ લે. હા સુઈ જા ને જો કેમ ખબર પડે હાથ લઈ લીધો એટલે તરત જ એમ કહે કે હાથ ફેરવો. હવે હમણાં ભાઈ નું વેકેશન ખુલી જાય દેખ ભાઈ આવી જાય ને એટલે એને હાથ ફેરવવો જોશે તારી જેમ જ. ભાઈ ને હાથ ફેરવીએ ત્યારે સુવે ત્યાં સુધી સુવે નહીં ત્યારે તો તું એકલી તને એકલી ફેરવવો પડે છે મારે. પછી ભાઈ આવશે એટલે ભાઈ ને હાથ ફેરવવો પડશે ત્યારે સુવે ભાઈ. જબો જાશે બંધ કરી દે એટલે પૂરું સુઈ જા હવે નો સાથ ફેરવો સુઈ જા ઢબી કર જા હા હાથ ફેરવું હા સુઈ જા ફેરવું આ ફેરવું સુઈ જા હમણાં સુઈ જા એમ માં ઉપર જવું છે
હા શું છે એવું મારે ટોપી કરી છે આવી દીકા ચાલો તો વાગ્યા છે 5 અને આપણે છે ને સવારનો કઈ વિડીયો કન્ટિન્યુ કર્યો નથી ને તડકો જોઈએ ને તો અત્યારે તો છે ને બપોર સુધી તો એકદમ વાદળા હતા અને અત્યારે ધૂમ તડકો છે ગરમી એવી છે આખો દિવસ આ તો ઉકરાટ 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 તેનો તમે અંદર ઘરમાં ક્યાંય રહી શકો પંખા નીચે ન રહી શકો કે ન અહીંયા બારે તમે ક્યાંય રહી શકો એટલી ગરમી 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 વાત ન પૂછો એટલી ગરમી તમારે અહીંયા વાતાવરણ ને બધું કેવું છે એ કેજો અને સાચું બપોરે જે ભાસ આવ્યો ને ત્યારે એમ કહેતા હતા કે હવે છે ને કે ગરમી એની પકડાય છે કે હવે છે ને વરસાદ આવશે કે હવે કે આ ગરમી પકડાશે ને ત્યારે જ કે વરસાદ આવશે તો એમ કહેતા હતા કે ચોમાસું બેસી ગયું છે એટલે હવે છે ને વાવણીનો વરસાદ થશે એમ કહેતા હતા તો મને એમ કે આ ઉનાળામાં વરસાદ વરસવાનો હશે આગાહી આપે છે ને હજી તો હજી આ ઉનાળાનો જ વરસાદ આવતો હશે તો ભાત કે એવું નથી ને છે ને આ કે ચોમાસું બેસી ગયું છે ચોમાસાનો હવે છે ને વરસાદ થશે ને એ આ વાવણીનો વરસાદ થશે ને આપણે જે કાલ ભાવે છે એમાં ફેલાઈ આવ્યો ને એ અત્યારે કઈ પાણી અત્યારે ચાલુ કર્યું છે એમ કઈ કેતા હતા વાડીએ એટલે પછી છે ને માંડવી આપણે વાવી દેવાની છે પેલા પાણીનું કઈ કરવાનું હોય તો ખબર નથી પણ વાવ્યા પેલા તો એમ કેતા હતા કે મોટર ચાલુ છે બપોર સવારે મને ગયા તો એ કઈ કહેતા કે અમારે કે જમવા જવાનું છે સવારે ગયા ત્યારે મને કઈ કહેતા કે મારે જમવા જવાનું છે અને પાછો 10:30 હજી તમે ઘરના રૂટીન બધા કામ ફિનિશ ન કરી લીધા ત્યાં સુધી 10:30 વાગે તો પાછો એનો મારો કોલ આવી ગયો એ કે હું એક જમી આવીશ ને એકનું કે ટિફિન બનાવી નાખશે કે તો હું જમી આવીશ ને પછી છે ને જમીને આવીને પછી ટિફિન ની કે લેતો જઈશ કેમ કે મોટર ચાલુ છે ને તો એ કે મોટર બંધ કરવી નહીં કે એટલે હું એક જ જઈશ કે જમવા તો પછી 10:30 મેં પેલા તો ફટાફટ રોટલા બનાવી નાખ્યા ને ગરમી તો એવી હતી પણ ચૂલે મૂકો છે ને છાંયો છે ને જે અહીંયા ચૂલા પાસે ત્યાં સુધી હું છે ને ફટાફટ રોટલા બનાવી નાખું તો પછી પેલા તો મેં રોટલા બનાવી નાખ્યા અને પછી પેલા રોટલા બનાવી નાખ્યા ને પછી શાક તો છે કે મેં 12 વાગે છે બનાવ્યું ભાવેશ આવ્યા ને ત્યારે છે કે જમી 11, 11:30 11 તો વાડીથી આવી ગયા હતા પછી જમવા ગયા જમીને આવ્યા ને પછી થોડી વાર બેઠા ત્યાં સુધી મેં ફટાફટ શાક બનાવી નાખ્યું ને શાક મારે બનાવવાનું હતું કેળાનું કેમ કે કેળા પડ્યા હતા ઓલરેડી 3-4 પડ્યા હતા કેળા ઓલરેડી છે ને ભાવેશ કાલ લાવ્યા હતા ને પરમ દિવસે 3-4 કેળા એમાંથી બચી ગયા હતા ને તો છે ને શાક એનું જ બનાવવાનું હતું એટલે એમાં તો કઈ વાર ન લાગે ઓનલી 2 મિનિટમાં તો છે ને કેળાના શાકમાં તો કઈ વાર ન લાગે પાકેલા કેળાનું શાક બનાવવાનું હતું તો એ તો શું 2 મિનિટમાં શાક બની અને રેડી થઈ જાય એટલે ભાવેશ આવ્યા ને થોડી વાર બેઠા ને ત્યાં સુધીમાં તો પછી મેં ફટાફટ શાક બનાવી નાખ્યું ને પછી તો એ ટિફિન લઈને વહી ગયા હતા એટલે ભાવેશે આજે એવું કર્યું મેં અમારે છે ને અને મારી જેમ કોને છે ને પાકેલા કેળાનું શાક ભાવે ને એ કોમેન્ટ કરજો મને તો બહુ જ ભાવે મારું તો ફેવરેટ શાક કયો ને તો કેળાનું મને તો ડેઈલી છે ને પાકેલા કેળાનું શાક હોય ને તોય ભાવે ઘણા કાચા કેળાનું બનાવતા હોય ભરેલાનું ને ભરેને બનાવતા હોય ને હા ઘણા તો કાચા કેળાનું ભરેલું શાક બનાવતા હોય મને ઈ કોઈ શાક ન ભાવે મને છે ને પાકેલા કેળાનું જ ભાવે એમાંય તમે છે ને તલ અને માંડવીનો ભૂકો ઈ બેયનો ભૂકો કરી અને પછી આપણે આમાં એડ કરી દઈએ એટલે ભરેલું શાક જેવો ટેસ્ટ આવે ને એકદમ મસ્ત મજાનું શાક છે ને બનીને રેડી થાય આજ છે ને રેસીપી તમારી સાથે શેર કરવા નથી પણ મારે જે કામ ને બધું પડ્યું હતું ને મને એમાં તો ભાસ પાછા વેલા આવી જશે અને જમવા જવાનું હતું જમીન આવીને પાછું ટિફિન લઈને જવું હતું ને એટલે ઉતાવળ કરશે ને તો પછી ઉતાવળે મારે વિડીયો ને બધું શૂટ ન થાય એટલે મેં છે ને વિડીયો શૂટ નતો કર્યો બાકી છે ને નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે છે ને પાકેલા કેળાનું શાક બનાવીશ ને ત્યારે તમારી સાથે રેસીપી ચોક્કસથી શેર કરીશ બહુ જ મસ્ત મજાનું છે ને ટેસ્ટી શાક બની અને રેડી થઈ ઘણા લોકોને છે ને કાચા કેળાનું ભાવતું હોય પાકેલા કેળાનું ન ભાવતું પણ એકવાર આપણે ટેસ્ટ કરીએ ને પાકેલા કેળાનું
મસ્ત શાક છે ને બની રેડી થાય. જોઈ શકો છો આમચૂર પાવડર બનાવવા માટે જે આપણે કેરી સૂકવી છે ને આજે 2-3 દિવસ થઈ ગયા, પણ હમણાં છે ને એટલો તડકો જ નથી નીકળતો, વાદળછાયું થઈ જાય છે ને એની હિસાબે છે ને સુકાતી નથી ને એકદમ ક્રિસ્પી થઈ જાય. તો આનો પાવડર રેડી કરી નાખું તો મારે છે ને હજી આનો વિડીયો અધૂરો છે. હવે આનો પાવડર રેડી થાય ને તો પછી આનો વિડીયો પૂરો થાય, ત્યાં સુધી મારો વિડીયો પૂરો ન થાય. હવે છે ને એક ધારો આમનો તડકો તપે ને તો જ આ છે ને એકદમ ક્રિસ્પી થાય અને પાવડર આનો રેડી થાય. હમણાં વાદળા એવા થઈ જાય ને તો એકદમ તડકો જ આવો નથી નીકળતો. જો અત્યારે છે તડકો, તો હવે તો આ સાંજનો તેટલો બધો તડકો કઈ ન હોય, બપોર જેટલો તેટલો તડકો ન હોય, એટલે છે ને એટલી ક્રિસ્પી નથી થતી. હવે આ એક જ ક્લિપ એમાં એડ કરવાની છે. જો સુકાઈ જાય ને તો પાવડર બનાવી અને પછી ક્લિપ એમાં એડ કરી દઉં તો આખો વિડીયો પૂરો થઈ જાય. ભાવેશે કેવું કર્યું, હમણાં છે ને 2 દિવસ પહેલા પૂજનનું એડમિશન લેવા માટે છે ને જામજોધ પર ગયા હતા. જામજોધ ગયા હતા એડમિશન ને તો બધું લઈ આવ્યા. ત્યાં આગળ મેં તમને વિડીયોમાં કીધું સર્ટિફિકેટ કઢાવી આવ્યા ને પછી એડમિશન પણ બીજી સ્કૂલમાં લેવાનું હતું તો ત્યાં એડમિશન પણ લઈ આવ્યા. અને પછી શાકભાજી ને ઘરનું જે કઈ મેં માંગ્યું હતું ને એ બધું લેવા કરવાનું હતું ને એ બધું લઈ આવ્યા. અને પછી કેવું કર્યું, માર્કેટમાં કેરી બેસી ગયા હશે ને તો 3 કિલો એની કેરી કપી લીધી. ચણા મેથીનો તો મેં બનાવી લીધું છે, એનો તો વિડીયો તમે આગળ જોઈ પણ લીધો હશે, નો જોયો હોય જઈને જોઈ આવજો. પણ મસ્ત મજાનું આપણે ચણા મેથીનું અથાણું બનાવ્યું છે. ચણા મેથીનું મેં અથાણું બનાવી લીધું છે. પૂજનને છે ને કેરીનું ભાવે ને અથાણું, તો એ છે ને માર્કેટમાં કેરી દેખી ગયા હશે તો એને 3 કિલો કપી લીધી. અને પછી પાછળ મેં જે માંગ્યું હતું ને એ વસ્તુ બધી લેવા પેલા છે ને કેરી વાળાને કહીને પછી કેરી વાળાને કહી ગઈ છે કે તું છે ને કેરી ક્યાં કાપીને રાખી દે ને તો હું છે ને મારે જે લેવાનું છે ને બધું બીજા કામ છે ને પતાવી આવું મારા એ કે. તો ને પછી ત્યાં કેરી વાળાને કહીને વયા ગયા કે તું કેરી કાપી નાખી કે પછી ત્યાં સુધી હું છે ને મારું કામ પતાવી બીજા કામ મારા હું પતાવી અને પછી હું આવું એ કે. ને પછી ત્યાંથી નીકળી ગયા. પછી મને ભાષે કોલ કર્યો કે મેં છે ને કે કેરી લીધી છે એ કે. હું કોઈ કેટલી લીધી તો કે 3 કિલો. અરે ભાષ નહોતી લેવાની, પેલા કહેવાય તો ખરું મને તો કે હવે શું કે કપી નાખી છે કે કપાઈ ગઈ છે એ કે હવે તો કઈ રાખે નહીં કે બધી બાયું લેતી હતી મને એમ છે કે હું લઈ લઉં કે નકર કે ખલાસ થઈ જશે એમ કરીને બોલો. એને 3 કિલો કેરી લીધી અને તો હું કહું હવે શું કરશું, લઈ તો લીધી પણ કેરી હું લેવાની જ નહોતી તો હું ના મગવી લઉં કહું. તો એ કે હવે કઈ વાંધો ને હાલ નહીં કે લઈ લીધી તો લઈ લીધી બગડી છે હું કહું. પછી થોડી ને રીએ હું કહું કપાઈ ગયા પછી તો કઈ રાખે નહીં એટલે લાવ્યા તો ખરી. પછી લાવીને એવું કર્યું હું હવે છે ને તમે તમારી રીતે જ બધું કરો, હું તમને જેમ કહું ને એ રીતે આવે છે ને તમે કરતા જાવ. પછી તો એને છે ને ધોવી તો પડે જ. ધોઈ અને પછી મોટા તપેલું એક લઈ મોટા તપેલામાં મને હળદર ને મીઠું જેમ કીધું એમ નાખતા ગયા. એ રીતે મિક્સ કરી અને પછી રાત આખી રાખી દીધી એને ને પછી બીજે દિવસે સવારમાં પાછી કેરી કાઢી લીધી અને સૂકવી દીધી. પછી સૂકવી દીધી ને એ પણ રૂમમાં સૂકવી દીધી ભાવે છે રીતે જ બધું કર્યું છે એને. પછી પરમ દિવસે એને સૂકવી દીધી અને ગઈકાલે સાંજ થઈ ને ગઈકાલ સાંજે તો મસ્ત મજાને એકદમ સરસ ને સુકાઈ ગઈ હતી. એટલે તડકે નથી સુકવવાની, આપણે છાંયે જ સુકવીએ. અહીંયા મસ્ત મજાને સુકાઈ ગઈ હતી ને અને પછી કેવું કર્યું સુકાઈ ગઈ ને વઘાર કરતા ને એવું તો બધું ભાવે ને કઈ આવડે નહીં. હું કહું છે ને કઈ ન કરે તમે છે ને તો રેડી ઓલો વઘારેલો મસાલો આવે છે ને એ લઈ આવો. પછી ભાવે છે ને તૈયાર જ હું નકર છે ને તૈયાર તો વઘારેલો છે ને મસાલો ક્યારેય એડ નથી કરતી, પણ હવે અત્યારે જો એવું કર્યું ભાવે છે તો પછી હું હવે આ કેરી લઈ આવ્યા હતા તો બગાડે તો નહીં. પછી વઘારેલો મસાલો એડ કરી ને કાલ એને કીધું ને રીતે મસાલો ને એમાં ગોળ ને બધું મિક્સ કરી અને બધું રેડી કરી અને પછી છે ને અત્યારે તો એ કેરીનું અથાણું છે ને આપણું રેડી પણ થઈ ગયું છે. અને કાલ સાંજે જ બધું ભાવશે રેડી કરી લીધું હતું ને સવારના છે ને બપોરે આવ્યા હતા પાછું હું ભાવશે 2-3 દિવસ તો અમારે તપેલામાં આપણે રાખવું જોશે અને એને છે ને મિક્સ કરતા રહેવાનું હોય ને સીધું તો ડાયરેક્ટ તો કઈ બરણીમાં ભરાય નહીં. એટલે હવે છે ને અથાણું બની તો ગયું છે, ખાઈ પછી ખબર પડે કેવો ટેસ્ટ આવે છે અને કેવું છે એ. કેમ કે આપણે મસાલો વઘારેલો એડ કર્યો છે ને બધું કર્યું છે પાછું ભાવે છે બધું કર્યું, મેં તો કઈ કર્યું છે નહીં. એટલે હવે છે ને 4-5 દિવસ પછી છે ને હવે એકદમ છે ને અથાણા પાકી જાય ને પછી આપણે ટેસ્ટ કરશું કે અથાણા કેવા બન્યા છે. એટલે છે ને ભાવે છે આવું કર્યું. હવે કેરી વાળા ભાઈને પેલા કહી આવ્યા કે તું કાપી નાખજે કે ત્યાં સુધી હું બીજા કામ પતાવીને આવું ને પછી મને કોલ કર્યો, નહીતર તો આપણે ના પડે કે ન લઈ આવતા અત્યારે. એટલે ભાવે છે ને એવું કર્યું ને કાલ છે ને અથાણા મસ્ત મજાને રેડી તો કરી લીધા છે એમ તો. એટલે અને કાલ છે ને સાંજે ભાવે છે અથાણા રેડી પણ કરી લીધા છે. ત્યારે તો તપેલામાં છે એટલે આખો દિવસ હલાવ્યા કેમ કે એને ફેરવાય પડે આખો દિવસ પાછા. હવે તો મસાલો કે કેરીમાં ભળે ત્યાં સુધી 2-3 દિવસ તો એમાં મિક્સ કરી જ રાખવા પડે ને તપેલામાં જ રાખવા પડે. ડાયરેક્ટ તો આપણે કઈ બરણીમાં ભરાય નહીં. એટલે છે ને
હવે સવારમાં બધું મિક્સ કરીને ગયા હતા, રાત્રે ઓલરેડી બનાવી લીધું તો પછી સવારમાં પાછું બધું મિક્સ કરીને ગયા હતા, પછી પાછા બપોરે આવ્યા ત્યારે મિક્સ કરી, બપોરે આવ્યા હતા ને ત્યારે પાછું બધું મિક્સ કરીને પછી ગયા હતા વાડિયા છે ને, એવું ભાસ કર્યું છે. ને આજ તો પછી મેં માથા બરસ જો આપણે એરબોસ તો કાલે કર્યા હતા, પાછા આજે માથા બર એરબોસ ને બધું કરી અને નહીં ધોઈ લીધું તો અત્યારે તો પછી હું ગઈ હતી ને જોયા હતા અથાણા જોઈ આવી અને પાછા ફેરાઈ આવી છું. મસ્ત મજાનું અથાણું બની તો ગયું છું, પણ ટેસ્ટમાં કેવું છે ને, લુકમાં તો મસ્ત દેખાય છે, પણ હવે ટેસ્ટમાં કેવું છે ને એ પાકે અને આપણે ટેસ્ટ કરીએ ત્યારે ખબર પડે. ચાલો તો હું છે ને ભાસ અથાણું બનાવ્યું છે ને હું તમને બતાવું. જોઈ શકો છો લાલ ચટાકેદાર મસ્ત મજાનું અથાણું તો આપણું રેડી કરી દીધું છે ભાવેશે, પણ હવે છે ને ટેસ્ટ કેવો છે ને એ તો હવે આપણે ટેસ્ટમાં કેવું છે ને એ તો આપણે ટેસ્ટ કરીએ ને પછી જ ખબર પડશે. એટલે અત્યારે તો હવે કઈ હજી છે ને 2-3 દિવસ અમારામાં છે ને ફેરવી રાખવાના છે અને અઠવાડિયા પછી છે ને આપણે આને એક વીક પછી છે ને આને આપણે જમવામાં 1 વીક સુધી તો છે ને અને આપણે કઈ જમવામાં લેવાના નથી. એટલે જ્યારે છે ને આનો ટેસ્ટ કરીશ ને ત્યારે હું તમને બતાવીશ કે આ ભાવેશે જે અથાણું રેડી કર્યું છે ને એ આપણે કેવું બન્યું છે. અથાણું તો મસ્ત મજાનું લાલ ચટાકાદાર બની અને રેડી થઈ ગયું છે. હવે તેને જમવામાં આપણે લેશું ને ત્યારે હું તમને જણાવીશ કે કેવું બન્યું છે કેવું નહીં. અત્યારે તો લુક વાઇઝ તો મસ્ત દેખાય છે, પણ હવે ટેસ્ટમાં કેવું છે ને એ તો પછી હવે આપણે પાકી જશે પછી જમવામાં લેશું ને ત્યારે હું તમને જણાવીશ. ને અમારે પાછું કેવું થાય ડેલીથી જો કોઈને કોઈ આવતું હોય ને વધારે તો છે ને બાયુને આવતી હોય ને વધારે છે ને બાયુ કે છોકરી આવતી હોય ને તો વધારે અહીંયા ડેલીથી આવતા હોય ને એટલે આપણે છે ને અથાણામાં ને એમાં છે ને બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે અથાણા આપણે છે ને 12 મહિના સાચવવાના હોય ને એટલે એનું છે ને બહુ ધ્યાન રાખવું પડે. આમાં છે ને અથાણા તો આપણે છે ને 12 મહિના સાચવવાના હોય ને એટલે બહુ જ ધ્યાન રાખવું પડે. અને ભાવેશે મને ખબર વગરની પાછી કેરી લઈ લીધી, એવું કર્યું ભાવેશે. તો કઈ વાંધો નહીં, અથાણા બની તો ગયા છે હવે. એટલે તમે છે ને ચણા મેથીનું અથાણું વહેલું બનાવી લીધું. ચણા મેથીનું અથાણું બનાવવાનું તો ઓલરેડી હતું જ, તો વાડિયાથી કેરી લઈ આવે ને જામછોડ પરથી ક્યારે લાવું તો વાડિયાથી કેરી લાવે ને એમાંથી હું બનાવી નાખું. એટલે તમે પછી જામછોડ પરથી કેરી નહોતી મગવી ને છે ને પિયરથી આવીને તરત પેલા તો છે ને ચણા મેથીનો અથાણાનું જ કામ મેં પતાવી નાખ્યું છે, પછી ઉપાધિ નહીં. વળી એને કેરી દેખી ગયા છે માર્કેટમાંથી, ભાવેશ્વર માર્કેટમાં કેરી દેખી ગયા હશે ને લઈ લીધી ને કઈ વાંધો ન બની ગયા છે. એટલે હવે કઈ બની તો ગયા છે, હવે જે થાય ખવાઈ જશે, બીજું તો શું. હવે માર્કેટમાં આપણે જે મસાલો વઘારેલો આવે છે ને ઈ મેથીયો મસાલો, આપણે માર્કેટમાં મેથીયો મસાલો વઘારેલો જે આવે છે ને ઈ જ મસાલો લઈ અને આપણે છે ને આ કેરીનું અથાણું રેડી કરી લીધું છે. કેમ કે મસાલો ઘરે વઘારવો ને ઈ તો બધું ભાવેશને કઈ આવડે નહીં, એટલે છે ને આ રીતે આપણે કઈ તૈયાર વઘારેલો છે ને મેથીયો મસાલો લઈ અને પછી અથાણા રેડી કરી લીધા છે. કેમ કે પછી આ બધું કઈ બગાડાય તો નહીં, 1 વર્ષ માટે આપણે બધું આ સ્ટોર કરીને રાખવાનું હોય એટલે બધું ચોખ્ખાઈથી જ કરવાનું હોય તો કઈ બગાડાય તો નહીં. અને કેરી હજી 4-5 દિવસ આપણે રાખી દઈએ તો એ તો ખરાબ થઈ જાય, કેમ કાપેલી હોય અને કાપેલી ન હોય તો પછી પાક ઉપર આવી જાય, પડી પોચી પડી છે. એટલે છે ને કેરીને છે ને સાચવવાની જ હતી, તો ભાવેશને કહું તમે છે ને બનાવી નાખો, બીજું કઈ ન કરાય, જેવું થશે એવું ખવાઈ જશે. આગળ છે ને વિડીયોમાં જયારે આપણે જમવામાં લેશું ને નાસ્તામાં કે જમવામાં લેશું ને આપણે ત્યારે હું તમને શેર કરીશ કે ભાવેશે બનાવેલા અથાણા ઓલરેડી બન્યા છે કેવા. ચાલો તો વાગ્યા છે 5:45 અને હું છે ને પ્રેસ કરવા જતી હતી કપડામાં, બધા કપડા 2 દિવસના કપડા જે પડ્યા છે ને એમાં પ્રેસ કરી લઉં. કેમ કે ભાવેશે છે ને સવારમાં જો આમાં સાઈડમાં બધી જે પટ્ટી લગાવવાની હતી ને એ બધી લગાવી દીધી છે, તો હું પ્રેસ કરવા બેસી જાઉં. પ્રેસ કરવા બેસી હતી ને તો યાદ આવ્યું કે આજે મેં કપડા તો કઈ ધોયા નથી. મશીનમાં કપડા સવારના નાખી દીધા છે ને લિક્વિડ પણ એડ કરી દીધું છે, મશીન ચાલુ કરતા ભૂલી ગઈ છું. આ પ્રેસ કરવા બેસતી હતી ને તો યાદ આવ્યું કે 2 દિવસના કપડા તો પડ્યા છે ને આજના કપડા તો દોરિયાથી મેં ક્યારે મેં લઈ લીધા. પછી યાદ આવ્યું કે મશીન ચાલુ જ નથી કર્યું, કપડા મશીનમાં જ છે. આવું કામ હોય મારું. હવે છે ને મશીન ચાલુ તો કરી દીધું છે, હજી આરતી ટાણું નથી. આરતી ટાણું તો હજી તો મોડું થાય, આરતીનો ટાઈમ તો હજી મોડો થાય એટલે સંધ્યા ટાઈમ થવાને તો હજી વાર છે. ત્યાં સુધી આપણા કપડા ઓલરેડી ધોવાઈ જશે, કેમ કે સંધ્યા ટાઈમ થાય પછી તો કઈ કપડા ધોવાય નહીં. મશીનમાં તો જોકે પછી વાર ન લાગે ધોવાતા. હજી 5:45 ઓલરેડી વાગ્યા છે, આ ફીટ 5:45 વાગ્યા છે, હજી 6:15 નહીં વાગે ને અડધી કલાક તો માંડ થાય ત્યાં તો ધોવાઈ છે કપડા, એટલે 6:15 નહીં વાગે ત્યાં તો ધોવાઈ જશે. હજી કઈ મોડું થયું નથી, નહીતર તો પછી આરતી ટાણું થઈ જાય તો પછી કપડા ન ધોવાય, એટલે તો પછી કેન્સલ જ કરે.
તો પછી નો ધોત ને તો કાલ જ ધોવાત. પછી પાછું લિક્વિડ પણ નાખી દીધું ને મશીન ચાલુ કરતા જ પાછું તો ભૂલી ગઈ. અત્યારે પ્રેસ કરવા બેસવું તો યાદ આવ્યું આવું ખાતું છે મારું. ચાલો તો આ સાથે છે ને હવે આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો તો કપડાં ધોવાય ને ત્યાં સુધીમાં હું કપડાને પ્રેસ કરી લઉં. અને રસોઈને તો ઓલરેડી હજી વાર જ છે. આપણે 7 વાગે છે કે રસોઈ તો બનાવવા હવે વરાગ્યા છીએ. એકદમ લાંબા દી આવી ગયા છે એટલે તો એ ફાસ નહીં તો 7 વાગે ત્યાં તો આવી તો છે. અને પછી રસોઈ બનાવતા કઈ વાર ન લાગે. શાક સંભારા ખીચડી ની બધું રેડી કરી લઉં ને પછી તો રોટલી તો જેમ આવે ને એમ ઉતરતી છે એમ બેસતા છે. એટલે પછી શાક ખીચડી ને એ જ બધું બનાવવાનું હોય. બાકી તો રોટલી તો જેમ ઉતરતી છે ને એમ પછી બેસતા છે ગરમા ગરમ. ચાલો તો આવતીકાલે મળશું એક નવા જ વિડીયો સાથે.